લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય. સરકારી નોકરીઓમાં સવર્ણોને આર્થિક ધોરણે મળશે 10% અનામત. આવતીકાલે લોકસભામાં મુકાશે બિલ. કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરે કહ્યું, પાર્ટીથી નારાજગી નથી, સિસ્ટમથી નારાજગી છે. હું બોલ્યો છું તો પાર્ટીના હિત માટે બોલ્યો છું. કોંગ્રેસના કકળાટ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વારો. કહ્યું, જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ વધશે કકળાટ. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે. ભાજપના મહિલા નેતા રેશમા પટેલના બળવાખોર સૂર. કહ્યું, પક્ષના કેટલાક ધારાસભ્ય મારા સંપર્કમાં. 2019 સુધીમાં એવું ન થાય કે પક્ષનું વિસર્જન થઈ જાય. એએમસી સ્કૂલ બોર્ડનું વર્ષ 2019-20નું ₹668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. ચેરમેન સુધારા વધારા કરી ફાઇનલ બજેટ રજૂ કરશે. સોમનાથ મહાદેવના દર્શને કોકિલા અંબાણી. મહાદેવને જળાભિષેક સાથે કરી મહાપૂજા. આરતીનો લીધો લાહો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. હું છું સંજીવની. દેશ દુનિયાની ખબર જોઈએ સંક્ષિપ્તમાં. કેબિનેટની બેઠકમાં ચૂંટણી પહેલા સરકારે મોટો નિર્ણય કર્યો છે. તો આર્થિક રીતે નબળા સવર્ણોને સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. 2019ની ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાત કરી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગુ કરવા માટે અનામતનો ક્વોટા વધારવામાં આવશે. સરકાર સંવિધાન સંશોધન માટે પોતાના આ ગેમ ચેન્જર મનાઈ રહેલા મૂવને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશે. લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઈ રહી છે. અનામતનો હાલનો ક્વોટા 49.5%થી વધી અને 59% કરાશે, જેમાંથી 10% ક્વોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આરક્ષણ પર લીધેલા સરકારના નિર્ણય પર ભાજપના પ્રવક્તા આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સમાજમાં સમરસતા ફેલાશે. બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ સરકારના નિર્ણયને આવકારતા કહ્યું કે હવે આ નિર્ણયને લઈને સવર્ણ સમાજને ઘણી રાહત મળશે. ગરીબ વર્ગના લોકોનો અભ્યાસ હવે રોકાશે નહીં. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત આપવાના નિર્ણયનું ભાજપ પાર્ટીએ સ્વાગત કર્યું. 17 વર્ષોથી સવર્ણો અનામત માટે માંગ કરી રહ્યા હતા, ત્યારે સવર્ણોએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. ભાજપના નેતા વરુણ ગાંધીનું બળવાખોર વલણ સામે આવ્યું છે. દેશના ખેડૂતોની હાલત પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોને અનેક યોજનાઓનો લાભ ન મળ્યાના વાત અરુણ ગાંધીએ કરી છે. રેલવે સ્ટેશનની સુરક્ષા એરપોર્ટની તર્જ પર મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી છે, જે માટે યાત્રિકોને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા દળોના નજર હેઠળથી પસાર થવું પડશે. આ પ્રક્રિયા પૂરી થતાં તેઓને ટ્રેન સુધી પહોંચાડવામાં મોડું ન થાય તે માટે ડિપાર્ચરથી લગભગ 20 મિનિટ પહેલા સ્ટેશન આવવું પડશે. શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા અલ્હાબાદ અને કર્ણાટકના હુબલી સ્ટેશન પર લાગુ કરવામાં આવી છે. રેલવેએ 202 સ્ટેશનો પર આ પ્રકારની સુરક્ષા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું કે આ તમામ સ્ટેશનો પર અલ્હાબાદ તેમજ હુબલીની જેમ મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવશે. શિકોહપુર જમીન ગોટાળા કેસમાં ઈડીએ રોબર્ટ વાડ્રા પર સકંજો વધુ કસ્યો છે. ઈડીએ રોબર્ટ વાડ્રાની કંપની પર કેસ દાખલ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં આગામી બરફના તોફાનની આગાહી કરવામાં આવી છે. તો શ્રીનગરમાં 10 ઇંચ બરફ પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 17 ઇંચ, પહલગામમાં 16 ઇંચ બરફ પડ્યો હતો. તો બરફવર્ષાને કારણે શ્રીનગર જમ્મુ અને શ્રીનગર લેહ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં બર્ફીલા તોફાનને કારણે હવામાન વિભાગે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરી છે, ત્યારે શ્રીનગરમાં ઠંડીના કારણે 5ના મોત થયા હતા. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા સાથે ઠંડીનો કહેર જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં બર્ફીલું વાતાવરણ જોવા મળ્યું છે. આવતા 24 કલાકમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા સાથે ઠંડીનો કહેર યથાવત જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં ભારે હિમવર્ષા થઈ છે. સતત હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પણ હિમવર્ષા થઈ છે તો સતત હિમવર્ષાને કારણે જનજીવન પર અસર પડી રહી છે. હિમવર્ષાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ છે. બીજી બાજુ વૈષ્ણવદેવીમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં બરફ છવાઈ ગયો છે, જેને લઈને શ્રદ્ધાળુઓને મંદિર પર ચઢાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ભારે હિમવર્ષાને કારણે શ્રદ્ધાળુઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. હિમવર્ષાને કારણે હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ કેબલ કાર સેવા પણ બંધ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં પણ હિમ પ્રકોપ યથાવત રહેતા કેદારનાથ, બદ્રીનાથ, ઓલીમાં બરફની ચાદર છવાય છે. મંદિર આસપાસના પહાડો બરફથી ઢંકાઈ ગયા છે, ત્યારે મંદાકિની નદીનું પાણી પણ બરફ બન્યું છે. કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટની વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસને આડે હાથ લેતા નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાં હાલ જૂથવાદ ચરમસીમાએ છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમાં કકળાટ વકરશે. નીતિન પટેલે આગાહી કરી છે કે આ કકળાટ વચ્ચે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે. આ ઉપરાંત નારાજ નેતાઓને નીતિન પટેલે ખુલ્લી ઓફર આપી છે કે જો કોંગ્રેસના નેતાઓ સમાજની સેવા કરવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જૂથબંધીની વાત વચ્ચે અમિત ચાવડાએ ભાજપના પ્રહારનો જવાબ આપ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને પક્ષના દરેક સભ્યને પોતાની વાત રજૂ કરવાની તક છે, ત્યારે કોંગ્રેસ 2019ની ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે કકળાટ વચ્ચે ભરત સોલંકીનો કોંગ્રેસનો બચાવ કરતા ભાજપને શિખામણ આપી છે. ભરત સોલંકીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ ડરી ગયા છે, ત્યારે ભાજપે અમારું ધ્યાન રાખવાની જગ્યાએ પ્રજાના કામમાં ધ્યાન આપવું જોઈએ. ભાજપના મહિલા નેતા રેશમા પટેલે પોતાના જ પક્ષ સામે બળવો પોકાર્યો છે. તેમણે કહ્યું કે પક્ષે બીજાના પક્ષની ચિંતા કરવાની જરૂર નથી. જનતાના સવાલો પર પક્ષે કામ કરવાનું જરૂરી છે. એવું ન થાય કે 2019 આવતા પક્ષનું વિસર્જન થઈ જાય. કોંગ્રેસી નારાજ અલ્પેશ ઠાકોરે કહ્યું, પાર્ટીની નારાજગી નથી, સિસ્ટમથી નારાજગી છે. હું બોલ્યો છું તો પાર્ટીના હિત માટે બોલ્યો છું. કોંગ્રેસમાં કકળાટ હજી શમ્યો નથી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ભંગાણ પાડશે, ત્યારે અલ્પેશ ઠાકોરની નારાજગી સામે આવી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાંજે દિલ્હી જશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે સમય માંગી શકે છે. પોતાની એકતા યાત્રા પહેલા અલ્પેશ ઠાકોર દિલ્હી જશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી નારાજગીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોરની સાથે સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પ્રદેશ કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહનું કહેવું છે કે પક્ષમાં ઠાકોર સેના અલ્પેશ ઠાકોરની અવગણના થઈ રહી છે. કોંગ્રેસના સંગઠનમાં ઠાકોર સેનાના કાર્યકરોની બાદબાકીથી પણ તેઓ નારાજ છે. તેવામાં કહ્યું છે કે અલ્પેશ ઠાકોર અમારા નેતા છે, જે નિર્ણય લેશે તે અમારો નિર્ણય હશે. અલ્પેશ ઠાકોર ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. તો અલ્પેશ ઠાકોર 20મી જાન્યુઆરીથી એકતા યાત્રા યોજવાના છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ મોરચો સરકાર સામે છે કે પ્રદેશ કોંગ્રેસ સામે એક મોટો સવાલ ઊભો થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસથી કેટલાક સમયથી નારાજ હોવાની વાત સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસને અલ્પેશ ઠાકોર આંચકો આપી શકે છે. ખેડૂતો અને બેરોજગારી મુદ્દે અલ્પેશ ઠાકોર એકતા યાત્રા કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં નારાજ કોંગી નેતાઓની બેઠક યોજાઈ. રાજીવ સાતવના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી, ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં ડખા હોવાનો પ્રદેશ પ્રમુખનો સ્વીકાર કર્યો છે. રાજીવ સાતવે તમામ નારાજ નેતાઓને મનાવવાનો પ્રયાસ કર્યો. તમામ નારાજ નેતા, વિપક્ષ નેતા અને પ્રમુખની હાજરીમાં બોલાવીને ચર્ચા કરવામાં આવી. 8મી જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગાંધીનગરના ચોખર ગામે ખેડૂત સંમેલન યોજશે. રાષ્ટ્રવાદી યુવા અને ખેડૂત મંચના નેજા હેઠળ સંમેલન યોજશે, જેમાં ખેડૂતના પાયા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. ગાંધીનગર 108ની નવી 30 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું. 165 વધુ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટરની સુવિધા આપવામાં આવી. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાએ ઓચિંતી મુલાકાતે આવ્યા હતા. ગુપ્તા સાથે રાજકોટ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રિજનલ મેનેજરે પણ સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશનોએ ચાલતા વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી. મેનેજર જામનગરથી ઓખા સુધીના રેલવે સ્ટેશનોની ખાસ મુલાકાત લેવાના છે. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે નીતિન રામાણીના નામની જાહેરાત થઈ છે. 10 તારીખના રોજ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. એએમસી સ્કૂલ બોર્ડનું રૂપિયા
668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2019-20નું બજેટ ચેરમેન સમક્ષ રજૂ કરવામાં આવ્યું, જેમાં ચેરમેન સુધારા વધારા કરી ફાઇનલ બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ₹666 કરોડનું સ્કૂલ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. રાજકોટ શ્યામ રાજાણીની ડોક્ટરની ડિગ્રી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું. ડિગ્રી મેળવવા માટે 8 વર્ષનો અભ્યાસ કરવો પડે છે, પરંતુ શ્યામની ઉંમર અને ડિગ્રીમાં તફાવત સામે આવ્યો છે, જેને લઈને પોલીસે MBBS અને MDની ડિગ્રી જપ્ત કરી છે. ડોક્ટર પંકજ રાઠોડની પ્રેસ કોન્ફરન્સ કરીને કરિશ્મા ગાંધીના આરોપને ફગાવ્યા છે. તો જણાવ્યું છે કે શ્યામ રાજાણીની પત્ની સાથેની ઓડિયો ક્લિપ થઈ છે વાયરલ. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે હું શ્યામ રાજાણીને ક્યારેય નથી મળ્યો, તેમજ ડિગ્રી ખોટી હશે તો પોલીસ ફરિયાદ થશે. રાજકોટમાં વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ છે. રાજાણી સહિત 3 લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. તેમાં સુત્રાપાડાના પ્રાંસલી ગામના સરપંચે ફરિયાદ નોંધાવી છે. રાજકોટના વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીની લાઈફકેર હોસ્પિટલમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે. રાજાણીનું નામ બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. રાજાણી પોતાને MD ફિઝિશિયન ગણાવે છે. પોલીસની તપાસમાં તબીબી અભ્યાસ અધૂરો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર રાજાણી સહિત 3 સામે રાજકોટની બી ડિવિઝન હોસ્પિટલમાં ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગર A ડિવિઝન પોલીસે દારૂનો વેપાર કરતા બુટલેગર પિતા પુત્રની પાસા હેઠળ ધરપકડ કરી. ઘરમાં ભોંયરું બનાવી પિતા અને પુત્ર બંને દારૂનો વેપાર કરતા હતા. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે પાસાના આદેશ આપ્યા, જે અંતર્ગત પિતાને રાજકોટ જેલમાં અને પુત્રને સુરત જેલમાં ધકેલવામાં આવ્યા. રાજકોટમાં RR સેલ ટીમે સાયલા તાલુકાના ડગિયા ગામે દારૂના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડામાં 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરોડામાં ઇંગ્લિશ દારૂ, ટેન્કર કાર, મોબાઈલ સહિત આશરે 56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ કરી લઈએ નજર. તો પ્રધાનમંત્રી મોદી પર બનેલી ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ફિલ્મનું નામ છે PM નરેન્દ્ર મોદી, જેનું પોસ્ટર લોન્ચ થતાં જ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે વિવેક ઓબેરોય, અભિનેતા વિવેક ઓબેરોય. ફિલ્મના ડાયરેક્ટર છે ઉમંગ કુમાર, જે આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું છે. સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ છે ફિલ્મના પ્રોડ્યુસર, અને સુરેશ ઓબેરોયના દીકરા વિવેક ઓબેરોય ભજવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા. તો પ્રધાનમંત્રી પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું છે, જે ફિલ્મનું નામ છે PM નરેન્દ્ર મોદી. ફિલ્મના નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે વિવેક ઓબેરોય. આપને જણાવી દઈએ કે ઉમંગ કુમારના ડાયરેક્શનમાં બની રહી છે આ ફિલ્મ, અને પ્રોડ્યુસર સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ છે. તો આ ફિલ્મને લઈને ઘણી બધી ઉત્સુકતાઓ પણ જોવા મળી રહી છે. સ્વાભાવિકપણે જ અત્યારે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પર બની રહેલી બાયોપિક પણ ચર્ચામાં છે, તે પણ વિવાદમાં છે. તેને લઈને પણ અત્યારે કેટલીક વાતો ચાલી રહી છે, તો તેનું પોસ્ટર પણ હટાવી લેવામાં આવ્યું છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ જે ફિલ્મ બની રહી છે, જેનું પોસ્ટર લોન્ચ થયું હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે. વિવેક ઓબેરોય આ કિરદાર નિભાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસના હસ્તે વિમોચન થયું છે. આગામી સમયમાં ફિલ્મ પડદે રજૂ થશે. PM નરેન્દ્ર મોદી પર આ ફિલ્મ, જે આપ પોસ્ટર જોઈ રહ્યા છો, તે લોન્ચ થયું છે. PM નરેન્દ્ર મોદી, વિવેક ઓબેરોય આ પોસ્ટરમાં દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ પ્લે કરી રહ્યા છે વિવેક ઓબેરોય આ ફિલ્મમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી આ ફિલ્મ જોવી લોકો માટે પણ એટલી જ ઉત્સુકતા જગાવશે. સુરેશ ઓબેરોય અને સંજય સિંહ પ્રોડ્યુસર છે આ ફિલ્મના, જ્યારે ઉમંગ કુમાર ડાયરેક્શન કરી રહ્યા છે આ ફિલ્મનું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ પ્લે કર્યો છે, ભૂમિકા ભજવી છે અભિનેતા વિવેક ઓબેરોય. વિવેક ઓબેરોય માટે પણ આ ફિલ્મ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે સૌથી સ્ટ્રોંગ મેન, મજબૂત માણસ એવા વડાપ્રધાનનો રોલ પ્લે વિવેક ઓબેરોય કરશે. આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થઈ ગયું છે. આપ જોઈ શકો છો આ પોસ્ટર પર
વનમેન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે અને આ ફિલ્મનું નામ છે પીએમ નરેન્દ્ર મોદી. આ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા પણ હતી. વિવેક ઓબેરોય માટે આ એક સ્વાભાવિકપણે મોટો ટાસ્ક કહી શકાય, કારણ કે વડાપ્રધાનના જીવન પર બની રહેલી આ ફિલ્મ અને તેમાં પણ મુખ્ય પાત્ર ભજવવું એ એક મોટી ચેલેન્જ હતી વિવેક ઓબેરોય માટે. પરંતુ જે લુક વિવેક ઓબેરોયને આપવામાં આવ્યો છે તે બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ લુક અપાયો છે. પોસ્ટર લોન્ચ થયું છે આ ફિલ્મનું. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. કોડીનારના પેઢાવડા ગામે વીજપોલ નાખવા બાબતે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો. સરપંચ અને તેના સાગરીતોએ વીજપોલ નાખવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો, જે બાબતે પીડિતોનો આરોપ છે કે વિરોધના બંદૂકને કારણે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને હોસ્પિટલમાં ખસેડાયા છે. વેરાવળમાં એટીએમ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વેરાવળ પોલીસે એટીએમ તોડનાર શખ્સની ધરપકડ કરી છે. આરોપી હિતેશ ગોહિલ ચંદુવાવ ગામનો રહેવાસી છે. અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. બુકાનીધારી બે તસ્કરોએ સ્કૂલમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ ₹4.85 લાખ રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. અડાલજ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ગાંધીધામના ચાંદરોડી ગામે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ કરતા બે સગા ભાઈ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો. બંને ભાઈઓએ રેતી ચોરી અટકાવતા 5 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલો કર્યો. ફાયરિંગ બચાવના કોંગ્રેસી આગેવાન દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. બંને ભાઈઓને ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલના હાલોલમાં ખાડકુવામાં પડતા એક બાળકનું મોત નીપજ્યું છે. 2 દિવસ પહેલા જ શ્રમિકનું 6 વર્ષનું બાળક ખાડકુવામાં ખાબક્યું હતું. આખરે ફાયર બ્રિગેડની મદદથી ખાડકુવામાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. રમતા રમતા બાળક ખાડકુવામાં પડ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહેસાણાના કડીમાં આવેલા ડરણ નજીક ટેન્કર પલટી મારી હતી. ટેન્કર પલટી મારતા 42 ટન જેટલું ક્રૂડ પામોલિન ઓઇલ રોડ પર ઢોળાઈ ગયું હતું. આ તેલની કિંમત ₹30 લાખ થાય છે. માલિકે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના વડાળ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર ઢોર ચાલીને આવતા છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી. છકડો રિક્ષા બાઇકને અથડતા બાઇક પર પડી ગયા. અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોને બાઇક પર સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. રાજકોટમાં જેતપુરના મોટા ગુંદાલા પાસે અકસ્માત નડ્યો. કપાસ ભરેલી ટ્રક સામેથી આવતા ડમ્પર ચાલકે અકસ્માત થયો. ડમ્પર સાથે અથડાતા કપાસની ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 7 થી 8 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોરાજી હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકનું મોત થયું છે ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શાસ્ત્રીનગર પાસે એક્ટિવા, કાર અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં જ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ આરંભી છે. સુરતમાં હનુમાન મંદિર પર દલિત સમાજે કબજો કરવાની જાહેરાત કરી હતી. દલિત સમાજના લોકો રેલી કાઢવાના હતા, પરંતુ રેલીને મંજૂરી મળી નથી. ત્યારે મંજૂરી વિના રેલી કાઢતા પોલીસે 80 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ અંગે મંદિરના મહંતે જણાવ્યું છે કે મંદિરમાં દરેક વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. મંદિરમાં જાતિ ભેદને કોઈ સ્થાન નથી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મંદિરના ભક્તો જ મંદિરની સુરક્ષા માટે અહીં ઉપસ્થિત થયા છે. વડોદરામાં ગયાપુરામાં બસનો રૂટ બંધ કરતા રહીશોએ બસ રોકો આંદોલન શરૂ કર્યું છે. રોડ પર બેસીને એસટી બસને રોકી હતી, ત્યારે ગામ લોકોએ ફરી બસ રૂટ ચાલુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. તાપીના વ્યારા ખાતે અસામાજિક તત્વો વિરુદ્ધ વિશાળ રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના સંગઠનો જોડાયા હતા. કુખ્યાત રાજુ જાધવ ઉર્ફે ગધેડવાળા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગાઉ પણ રાજુ વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ હતી. વ્યારા નગરમાં મહિલાઓ પણ સુરક્ષાને લઈને રેલીમાં જોડાયા હતા, ત્યારે તાપી વહીવટીતંત્રએ તપાસ હાથ ધરવાની બાંહેધરી આપી હતી. પાટણના રાધનપુર ખાતે અછતગ્રસ્તોને ખેડૂતોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં 260 જેટલા ખેડૂતોને મંત્રી દિલીપ ઠાકોર અને વાસણભાઈ આહિરના હસ્તે અછતના સહાય ચેક આપવામાં આવ્યા. અછત સહાયથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. અમરેલી હાઈવે પર સિંહ પરિવારની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા પર જ જતા સિંહ પરિવારનો વિડીયો કાર ચાલકે તેમના મોબાઈલમાં ઉતારી લીધો હતો. સુરેન્દ્રનગરના ચોટીલામાં ફરી દીપડો દેખાતા લોકોમાં દહેશત ફેલાય છે. ચોટીલામાં આવેલી દરગાહના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો છે. ત્યારે ચોટીલામાં વારંવાર દીપડાના આટાફેરાથી લોકોમાં ભારે ચિંતા ફેલાય છે અને લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા દીપડાને પકડી અને ચોટીલાથી દૂર જંગલમાં ખસેડવામાં આવે. છોટાઉદેપુરમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. બાંડી ગામે એક જ દિવસમાં દીપડાએ 3 હુમલા કર્યા છે. રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતો પર દીપડાએ હુમલો કર્યો હતો, જોકે ખેડૂતે બૂમો પાડતા દીપડો નાસી ગયો હતો. છોટાઉદેપુરમાં દીપડાએ કુલ 3 હુમલા કર્યા હતા, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે. વન વિભાગે દીપડાને પકડવા માટે અલગ અલગ 6 સ્થળોએ પાંજરા મૂક્યા છે. છોટાઉદેપુર દીપડાનો આતંક પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, તો દીપડાને પકડવા ગયેલી ટીમ પર જ દીપડાએ હુમલો કર્યો હતો. વન કર્મચારીને દીપડાએ હાથમાં બચકું ભર્યું હતું. ઇજાગ્રસ્ત વન કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. છોટાઉદેપુરમાં આખરે દીપડો પાંજરે પુરાયો. 6 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યો. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વડોદરામાં પાદરાની કેનાલમાં ગાબડું યથાવત જોવા મળી રહ્યું છે. માઇનોર કેનાલમાં છેલ્લા ઘણા દિવસથી આ ગાબડું પડ્યું છે, પરંતુ સમારકામ અંગે જાણે કે તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. કેનાલમાં ગાબડાના કારણે ખેતરમાં અને રસ્તા પર પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા નિગમની બેદરકારી સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હજી સુધી કોઈ અધિકારી જોવા માટે ન ઉમટ્યું હોવાનો ખેડૂતોએ આરોપ મૂક્યો છે. ભાવનગરમાં આવેલા ઘોઘા ગામમાં આજના યુગમાં પણ મહિલાઓને પાણી ભરવા માટે ચાલીને જવું પડે છે. આખા ગામમાં એક નળ છે, જેમાંથી લોકો પાણી ભરે છે. ઘોઘા ગામમાં આ સ્થિતિ છેલ્લા 15 વર્ષથી ચાલતી આવી રહી છે, ત્યારે ગ્રામ પંચાયતની વારંવારની રજૂઆત છતાં બહેરા તંત્રના કાને ગામ લોકોની વાત પહોંચી નથી રહી. અમદાવાદ અને રાજકોટ ડિવિઝન વચ્ચે ચાલતી ટ્રેનો 7મી જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી. સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલુ હોવાથી ટ્રેન રદ કરવામાં આવી છે. 7મી જાન્યુઆરીના રોજ 3 ટ્રેન રદ કરવામાં આવી, જેમાં ઓખા રાજકોટ, અમદાવાદ રાજકોટ અને રાજકોટ ઓખા પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી. 8મી જાન્યુઆરીના રોજ 6 ટ્રેન રદ કરવામાં આવી. 9મી જાન્યુઆરીના રોજ 3 ટ્રેન રદ કરાઈ. ગીર સોમનાથ કોડીનારના છાછર ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 લોકો લાકડી અને તલવાર વડે મારામારી કરતા નજરે પડે છે. ગામમાં ગત રાત્રે ભારે હંગામો થયો હતો. સમગ્ર મામલે હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ડાંગમાં આંબાપાડા બાદ હવે દગડપાડામાં 10 વિદ્યાર્થીના શરીરમાં ડુંગરદેવ પ્રવેશવાની વાત સામે આવી. મનોચિકિત્સક સાથે વાત બાદ વર્તનમાં સુધારો થયો.
સુરતમાં ઓસમાણ મીરના ડાયરામાં નોટોનો વરસાદ થયો. લોકોએ ડાયરામાં લાખો રૂપિયા ઉછાળ્યા. ત્યારે આ ડાયરાનું આયોજન મંદિરના લાભાર્થી કરવામાં આવ્યું હતું. જૂનાગઢના કેશોદમાં એક આધેડનો તેલ પીતો વિડીયો વાયરલ થયો છે. કરસનભાઈ ખાંભલા નામના આધેડ 1 લીટર સિંગ તેલ પીતા જોવા મળ્યા છે. ₹500ની શરત માટે 1 લીટર તેલ પીતો હતું. કરસન 1 લીટર સિંગ તેલ ગટગટાવી શરત જીતી ગયો. અમદાવાદ હવે ટ્રાફિક પોલીસે કાર્યવાહીને વધુ મજબૂત બનાવીને ઈ-મેમો નહીં ભરનાર સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જેમાં જે લોકોના ઈ-મેમો ભરવાના બાકી હોય તેવા લોકો પાસે પોલીસ સ્થળ પર જ ઈ-મેમો ભરાવી રહી છે. છેલ્લા 1 માસથી વાત કરીએ તો ડિસેમ્બર 2018માં જ 23 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અનેક જગ્યાઓ પર બાકી દંડની વસૂલાત કરવા વધુ પોલીસની ટીમો તૈનાત રહેશે. નિરમા યુનિવર્સિટીમાં પ્રવેશનાર વિદ્યાર્થી અને સ્ટાફ કે જે 2 વ્હીલર પર આવે છે તેઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. નો હેલ્મેટ નો એન્ટ્રી કેમ્પેનથી યુનિવર્સિટીએ ચાલુ કરતા 800 જેટલા વિદ્યાર્થી અને સ્ટાફ હેલ્મેટ સાથે જ કેમ્પસમાં આવે છે. રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. નલિયામાં સૌથી ઓછું 7.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલસાડમાં 8.6, ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન તેમજ ડીસામાં 9.4, અમદાવાદમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે. વડોદરામાં 7મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 46 દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાથે જ ભારતના 8 રાજ્યોના પણ 30 પતંગબાજ વિવિધ પ્રકારના પતંગ સાથે ઉમટી પડ્યા છે. વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા સતત 6 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં મહોત્સવ ખુલ્લો મુકાયો છે. આ પ્રસંગે શહેરના સાંસદ, ધારાસભ્ય, પાલિકા કમિશનર, મેયર સહિત અન્ય પાલિકાના સભ્યો પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં હાલ ઠંડીની સાથે પવનનો પણ સપાટો હોવાથી પતંગબાજ આનંદમાં આવી ગયા છે. શહેરીજનોમાં પણ આ મહોત્સવ સારું એવું આકર્ષણ જમાવે છે. અરવલ્લી જિલ્લામાં ચુંદડીવાળા માતાજીએ શામળાજીમાં દર્શન કર્યા. માતાજી વર્ષોથી અન્નજળ વગર જીવન નિર્વાહ કરી રહ્યા છે. યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકોરના દર્શન કર્યા. મોડાસાના એક ભક્તના ઘરે પણ પધાર્યા હતા. ટેસ્ટમાં 5મા દિવસે વરસાદને કારણે ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે ભારતીય ટીમે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો છે. ચેતેશ્વર પૂજારાએ મેચમાં 193 રન ફટકાર્યા અને તેને મેન ઓફ ધ મેચની સાથે મેન ઓફ ધ સિરીઝનો પણ એવોર્ડ આપવામાં આવ્યો. ટીમ ઇન્ડિયાની જીત બાદ કેપ્ટન વિરાટની પત્ની અનુષ્કા પણ મેદાનમાં ઉતરી છે અને ખુશી વ્યક્ત કરી હતી. કરીના તેના કપડાની હટકે સ્ટાઇલના કારણે જાણીતી છે. હાલમાં તેને નવા વર્ષની પાર્ટીનું સેલિબ્રેશન કરતી વખતે ખાસ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 9,26,249 છે. ઉમંગ કુમારના નિર્દેશનમાં બનતી ફિલ્મ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનો ફર્સ્ટ લુક આજે રિલીઝ થશે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પ્રધાનમંત્રી મોદીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અનુપમ ખેરની ફિલ્મ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી. ટ્રેલર પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરાઈ છે, જેને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સ્પીડ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. પરંતુ આજે કેન્દ્ર સરકાર તરફથી જે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, કેન્દ્ર સરકારે જે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, તેના જ પર અમારી વિશેષ રજૂઆત અમારા સહયોગી જનક સાથે. નમસ્કાર.